નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીમાં ભાગ 1માં પર્યાવરણ વિષયમાં પાઠ 1 મજાની ઇન્દ્રિયોનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1 છે કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. પહેલું છે મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે? તો જવાબ છે ડી 5. બીજું છે કયા પ્રાણીની સૂંઘવાની શક્તિની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે? તો જવાબ છે બી કૂતરો. ત્રીજું છે નીચેનામાંથી કયું પક્ષી અંધારામાં જોઈ શકે છે? તો જવાબ છે એ ઘુવડ. મચ્છરો તમને કઈ રીતે શોધી લે છે? તો જવાબ છે ડી સુગંધથી. નીચેના પૈકી કોણ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો જવાબ છે સી માછલી. છઠ્ઠું વાઘ કયા અંગની મદદથી હવાની ધ્રુજારી અનુભવે છે? તો જવાબ છે બી મૂછ. ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો છે? તો એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. પ્રશ્ન 2 નીચે આપેલા જોડકા જોડો. અમ ખાસિયત છે અને બમ પ્રાણી છે. વચ્ચે જવાબ લખવાનો છે. તો એ ખૂબ મોટા દાંત હોય છે. તો જવાબ આવશે હાથી. ચોથું માથા પર આગળ તરફ આંખો હોય છે. તો જવાબ છે 5 ઘુવડ. કાન જોઈ શકાતા નથી. તો જવાબ છે 2 અજગર. વૃક્ષની ડાળી પર ઊંધું લટકી ઊંઘે છે. તો ઊંધું લટકીને ઊંઘે છે તો સ્લોથ પહેલો. મનુષ્ય કરતાં 4 ગણું દૂર જોઈ શકે છે. તો સમડી ત્રીજા નંબરનું આવશે. પ્રશ્ન 3 મનુષ્યને ઉપયોગી પ્રાણીઓના નામ શબ્દચોરસમાંથી શોધીને લખો. કોઈ પણ 3 પ્રાણીઓના ઉપયોગ વિશે લખો. તો અહીંયા શોધેલા છે ઘોડો, બકરી, હાથી, ઊંટ, ગધેડું અને બળદ પ્રાણીઓ શોધેલા છે. હવે 3 પ્રાણીઓના ઉપયોગ. તો બળદ ખેતી કામમાં ઉપયોગી છે. ગધેડું કુંભારને ઉપયોગી છે. ઘોડો સવારી કરવા ઉપયોગી છે. પ્રશ્ન 4 ખાલી જગ્યા પૂરો. રેશમનો કીડો માદા કીડાને તેની ખાલી જગ્યાથી ઓળખી લે છે. તો જવાબ આવશે સુગંધ. મચ્છર માણસને તેના શરીરના ખાલી જગ્યા પરથી ઓળખી લે છે. તો પરસેવાની સુગંધ. ખાલી જગ્યાની ઋતુમાં ગરોળીને આપણે ઘરમાં જોઈ શકતા નથી. તો જવાબ આવશે શિયાળાની. પ્રાણીઓ એકબીજાને વિવિધ ખાલી જગ્યા દ્વારા ભય વિશે ચેતવણી આપે છે. તો જવાબ આવશે અવાજ. પ્રશ્ન 5 વિધાનોને ખરા કે ખોટા છે તે દર્શાવો. જીભની મદદથી સ્વાદ પારખી શકાય છે. સાચું. દરેક પ્રાણીઓને જોવાની દ્રષ્ટિ સમાન હોય છે. ખોટું. પક્ષીઓને કાન હોતા
નથી. સાચું. કાનની જગ્યાએ મીંડા હોય છે. સ્લોથ ગાય જેવો દેખાય છે. ખોટું. વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે. સાચું. જીરાફ લગભગ 2 કલાક ઊંઘે છે. સાચું. હવે પ્રશ્ન 6. પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં કયા પક્ષીનો સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો? તો પ્રાચીન સમયમાં કબૂતર પક્ષીનો સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો. બીજું, ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું વિશિષ્ટ પ્રાણી કયું છે? તો જવાબ, ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું વિશિષ્ટ પ્રાણી કોંગારૂ છે. ત્રીજો પ્રશ્ન, ગંધની ઇન્દ્રિયો તમને ક્યાં મદદરૂપ બને છે? તો ખોરાક સૂંઘવામાં, ફૂલને ઓળખવામાં, સારી ખરાબ ગંધ પારખવામાં મદદરૂપ બને છે. ઘણી વખતે રસોડામાં ગેસ લીક થતો હોય તો પણ આપણે તેની ગંધના કારણે ઓળખી શકીએ છીએ. કયા પ્રાણી પાસે પસાર થતાં તેના કાન ઊંચા થઈ જાય છે? તો કૂતરાની પાસેથી પસાર થતાં તેના કાન ઊંચા થઈ જાય છે. મીઠાઈ વેરાઈ હોય ત્યારે થોડી વારમાં કયું જીવજંતુ આવી જાય છે? તો મીઠાઈ વેરાઈ હોય ત્યારે થોડી વારમાં કીડી ત્યાં આવી જાય છે. છઠ્ઠો પ્રશ્ન, કાનના સ્થાને નાના છિદ્રો હોય તેવા 2 પ્રાણીઓના નામ લખો. તો માછલી, મગર, દેડકા, ગરોળી. તમે કયા અંગ દ્વારા સાંભળી શકો છો? તો અમે કાન દ્વારા સાંભળી શકીએ છીએ. હવે પ્રશ્ન 7. દરેકના નામ લખો. તમે જોયેલા આંચળવાળા પ્રાણીઓ. તો ગાય, ભેંસ, બકરી, ગેંડો વગેરે. હવે ખેતીકામમાં ઉપયોગી પ્રાણીઓ. બળદ, ઊંટ. તમે જોયેલા પાણીમાં રહેતા પ્રાણીઓ. તો માછલી, દેડકા. તમે જોયેલા જીવજંતુ. મચ્છર, કીડી. ઘરમાં જોવા મળતા પ્રાણીઓ. બિલાડી, ઉંદર. તમે જોયેલા પેટે સરકીને ચાલતા પ્રાણીઓ. સાપ અને અજગર. પ્રશ્ન 8. પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતાં નાના છે? તો ઉંદર, ખિસકોલી, વાંદરો, બિલાડી જેવા પ્રાણીઓના કાન મારા કાન કરતાં નાના હોય છે. બીજો પ્રશ્ન, કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતાં મોટા છે? તો ઘોડા, બકરી, હાથી, ગાય, ભેંસ, ઘોડો, બકરી, કૂતરો વગેરેના કાન મારા કાન કરતાં મોટા છે. જેના કાન જોઈ શકાતા ન હોય તેવા પ્રાણીઓના નામ લખો. તો સાપ, ચકલી, પોપટ, મોર, કાગડો, કબૂતર વગેરે. તમે જોયા વગર ફક્ત તેની ગંધથી જ પારખી શકો તેવી વસ્તુઓના નામ લખો. અત્તર, ફૂલ, ફળ, વાસી ખોરાક, અગરબત્તી, લસણ, ડુંગળી વગેરે. જેની સુગંધ તમને ગમે છે તેવી વસ્તુઓના નામ લખો. તો અગરબત્તી, બોડી સ્પ્રે, ગુલાબનું ફૂલ, મોગરાનું ફૂલો વગેરે. કયા કયા પ્રાણીઓ આપણી ભાષા સંકેતો સમજી શકે છે? તો ગાય, ભેંસ,
બળદ, ઘોડો, કૂતરો, પોપટ વગેરે આપણી ભાષા સમજી શકે છે. કયા કયા પ્રાણીઓને તમે તેના અવાજ પરથી ઓળખી શકો છો? તો મોર, કૂતરો, સિંહ, દેડકો, પોપટ, બકરી, ઘેટું, બિલાડી, કોયલ, કાગડો વગેરે. પ્રાણીઓનો શિકાર શા માટે કરવામાં આવતો હશે? તો પ્રાણીઓના શિકાર તેના માંસ માટે, તેના દાંત માટે, તેની ચામડી અને નખ માટે. કેટલાક પ્રાણીઓના શિકાર શોખ માટે કરવામાં આવે છે. ગુજરાતમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? તો ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. એવા કયા કયા પ્રાણીઓ છે જે કુદરતી ઘટના કે આફત પહેલાં પોતાની વર્તણૂક અને અવાજોમાં બદલાવ કરે છે? તો કાચિંડો, કૂતરો, કેટલાક પક્ષીઓ, માછલીઓ આફત પહેલાં પોતાની વર્તણૂક અને અવાજોમાં બદલાવ કરે છે. પ્રશ્ન 9. પ્રાણીઓને ઓળખીને તેનું નામ અને વિશેષતા લખો. તો આ પ્રાણી કૂતરો છે. એની વિશેષતા: કૂતરો પાલતુ પ્રાણી છે. ગંધ પારખવાની શક્તિ સારી છે. વફાદાર પ્રાણી છે. માછલી પાણીમાં રહે છે. તે સમાચાર આપવા અલગ અલગ અવાજ કરે છે. કીડીઓ જમીન પર સુગંધ છોડીને જાય છે. કીડીઓ સુગંધ પરથી રસ્તો શોધે છે. સ્લોથ: તે રીંછ જેવું લાગે છે. તે દિવસમાં 18 કલાક ઊંઘે છે. તે વૃક્ષ પર રહે છે ને તેના પર્ણો ખાય છે. વાઘ રાત્રે બધા કરતાં 6 ગણું સારું જોઈ શકે છે. વાઘની મૂંછો ખૂબ જ સંવેદનશીલ હોય છે. ઘુવડને રાતે દેખાય છે. તે 180 ડિગ્રી તેની ડોક ફેરવી શકે છે. તેના માથા પર આગળ તરફ આંખો હોય છે. સાપ પેટે સરકીને ચાલે છે. તેના દાંતમાં ઝેર હોય છે. બધા સાપ ઝેરી હોતા નથી. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.